Hello friends, welcome back to the next lecture. Organisms and Populations chapter માં lecture number 3 ટોપિકનું નામ છે Responses to Abiotic Factors. આપણે આગળના લેક્ચર જે છે એમાં અજૈવિક પરિબળો પરિસ્થિતિ વિદ્યા અંતર્ગત ભણ્યા હતા, જેમાં તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન એવા પરિબળો વિશે અભ્યાસ કર્યો હતો. હવે એ પરિબળોનો સામનો કરવા માટે સજીવો કયા પ્રકારના ફેરફારો દર્શાવે છે, એની સામેનો પ્રતિચાર શું છે, રિસ્પોન્સ જે છે શું દર્શાવે છે, એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. અલગ અલગ પરિબળો જે છે એની સામે ટકવા માટે કોઈપણ સજીવો જે છે એ કેવા પ્રકારના ફેરફારો દર્શાવે છે અને કેવા પ્રકારના જે છે એમાં અલગ અલગ ઓપ્શન્સ હોય છે અલગ અલગ પરિબળો સામે બચવા માટે. બરાબર, એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને સાથે સાથે દરેક ટોપિકવાળા ભાગ જે છે એમાં જ્યાં એક્ઝામ્પલ્સ આવે છે, ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે અને એને હાઇલાઇટ કરી અને એને જે છે અંડરલાઇન કરતા જવાના, જેથી કરીને રિવિઝન કરો ત્યારે માત્ર એ ભાગ જ જોવો પડે. બરાબર, તો સૌથી પહેલાં ટોપિકનું નામ થશે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, રિસ્પોન્સીસ ટુ એબાયોટિક ફેક્ટર્સ. એટલે કે અજૈવિક જે પરિબળો છે, કારકો છે, એની સામે સજીવો કેવી પ્રતિક્રિયાઓ દર્શાવે છે. તો સૌથી પહેલાં ટોપિક શું છે એની માહિતી આપેલી છે. જો એ વાસ્તવિકતાઓનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી છે. હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં સામનો કરે છે અથવા તો એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. મેઇન પ્રશ્ન, આપણે પરિસ્થિતિઓ કઈ કઈ છે એ ભણી ગયા. તાપમાન, પ્રકાશ, પાણી, જમીન, આ બધી પરિસ્થિતિઓ છે, પણ એમાં જ્યારે તણાવપૂર્ણ સ્થિતિ હોય, બરાબર, ખાસ કરીને જ્યારે સ્ટ્રેસફુલ કન્ડિશન હોય ત્યારે સજીવો એમાં રહેવા માટેની કેવી વ્યવસ્થા કરે છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા પહેલાં આપણે કદાચ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે. બાહ્ય પર્યાવરણમાં જે ફેરફાર થાય છે, બરાબર, એ સજીવો માટે શું કામ હાનિકારક છે, એ સૌથી પહેલાં સમજવું અગત્યનું છે. બરાબર, એટલે એના વિશે સૌથી પહેલાં આપેલું છે. એક પ્રતિકાત્મક ખાલી એક ચિત્ર મૂકેલું છે, બરાબર, જેમાં અલગ અલગ પર્યાવરણીય પરિબળો જે છે દર્શાવતી એક ભાગ આપેલો છે, જેમાં તાપમાન જે છે, પાણી, પ્રકાશ, જમીન જે છે ભાગ, આવા અલગ અલગ બદલાતા વાતાવરણ, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે છે સજીવો ટકી રહેવા માટે કયા કયા ફેરફારો દર્શાવે છે અથવા તો સજીવો પાસે કયા કયા ઓપ્શન્સ છે કે જે પોતાનું મેક્સિમમ જે છે એ ફેરફારો દર્શાવી અને કોઈપણ રીતે ટકી શકવા માટે સક્ષમતા પ્રાપ્ત કરે. બરાબર, એટલે એના માટે આપણે અલગ અલગ ઓપ્શન્સ ભણવાના છે. તો જો એને પ્રમાણે સજીવ એ આશા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે, જે બધી જ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા મેક્સિમમ એફિશિયન્સીથી કરવા દે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા એટલે કે એની ફિટનેસમાં વધારો કરે છે. એટલે જે જાતિઓ ઉદ્વિકાસ થઈ છે એ જાતિઓએ શું કર્યું છે, બીજું કાંઈ નહીં, એક વસ્તુ એને કોમન છે કે એણે એવા પ્રકારનું શરીરનું આંતરિક પર્યાવરણ જે છે નિર્માણ કર્યું અથવા તો આંતરિક જે છે એક વાતાવરણ નિર્માણ કર્યું, એને સેટ કર્યું કે જે બધા જ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય અથવા તો દેહધાર્મિક કાર્ય હોય એમાં મેક્સિમમ એફિશિયન્સી આપે, મેક્સિમમ કાર્યદક્ષતા જે છે આપે, એવું એક કુદરતી અંદરનું આંતરિક પર્યાવરણ જે છે સેટ કર્યું. બરાબર, કે જેમાં એ સારામાં સારી રીતે જે છે બધી પરિસ્થિતિઓમાં ટકી શકે, તો જ એ જાતિ ટેકી હોય. હવે એ કાર્યદક્ષતા જે છે કયા પ્રકારના ભાગમાં એણે વિકસાવિત કરેલી છે? જો ઉદાહરણ તરીકે આ સ્થિરતા એટલે નિરંતરતા, કન્સિસ્ટન્સી, શરીરમાં જે દરરોજ જે ચાલે છે બધી પ્રક્રિયાઓનો દર, દેહ જળનું ઇષ્ટતમ તાપમાન, શરીરની અંદરનું આંતરિક તાપમાન અનુકૂલતમ અને આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે. એટલે મેઇન 3 મુદ્દા આપ્યા. મેઇન એક તો શરીરમાં નિરંતરતા જાળવી, શરીરની અંદરની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એની નિરંતરતા, એમાં ફેરફાર ન લાવવો. આ પહેલી પરિસ્થિતિ. દેહ જળનું તાપમાન જાળવી રાખવું, શરીરનું તાપમાન બદલાવા ન દેવું. અને આશ્રુતિ સાંદ્રતા, ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન, શરીરમાં જે આશ્રુતિ સાંદ્રતા છે મતલબ પાણી જે છે એનું જલ નિયમન, બરાબર, એને જાળવી રાખવું. આ 3 ફેરફારો જે છે એને કોન્સ્ટન્ટ કરી શકતા હોય સજીવો, તો એનો મતલબ કે એ શરીર જે છે એ કોઈપણ પરિસ્થિતિમાં ટકી શકે. આદર્શ રીતે ત્યારે
સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા સમસ્થિતિ, યાદ રાખજો ઇંગ્લિશ શબ્દ સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા હોમોસ્ટેસિસ જાળવવાનો પ્રયત્ન કરશે. એટલે મનુષ્યમાં પણ આ હોમોસ્ટેસિસ મહત્વનું છે. શરીર આપણું જે છે બાહ્ય પર્યાવરણની હાજરીમાં ગમે તેવા ફેરફારો થાય એની આંતરિક પરિસ્થિતિ બદલાવા નથી દેતું. એના માટેનો શબ્દ એને નામ આપ્યું સમસ્થિતિ. સમસ્થિતિ માટે ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો હોમોસ્ટેસિસ. બરાબર, જે સજીવો હોમોસ્ટેસિસ જાળવી શકે, બરાબર, કોઈ પણ પ્રકારના પર્યાવરણ કે વાતાવરણ જે છે એના ફેરફાર સામે અનુકૂલિત થઈ શકે, એના માટે શબ્દ આવશે હોમોસ્ટેસિસ. પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણની પરિસ્થિતિઓ તેમના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવા માટેનું વલણ ધરાવતું હોય, તેમ છતાં પણ જો હોમોસ્ટેસિસ જાળવી શકતા હોય તો એ જીવી શકે. આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદૃશ્યતા એટલે કે સાકારરૂપ ચર્ચા જે છે એને ધ્યાનમાં લઈએ. બરાબર, અહીંયા જે ગ્રાફ આપેલો છે, ગ્રાફ આપણે એક એક ભાગ સમજવાનો છે. ગ્રાફ શું છે? તો સૌથી પહેલાં ગ્રાફ જે છે એ નામદેશનમાં પૂછાય છે, એટલે એ પ્રમાણે યાદ રાખવાનો છે એક્ઝામને લક્ષીને, કે સજૈવિક પ્રતિક્રિયાઓનું આલેખીય નિરૂપણ. સજીવો જે છે, બરાબર, એ પોતાનું બાહ્ય સ્તર મતલબ કે બાહ્ય લેવલ અને આંતરિક સ્તર એટલે ઇન્ટરનલ લેવલ, બરાબર, શરીરની બહાર જે ફેરફારો થાય એની સામે શરીરના આંતરિક ફેરફારો કરવા માટે મુખ્ય બે પ્રકારના સજીવો જે છે હોય છે. બે પ્રકારના કયા? જો તેમાં જે સીધી સ્ટ્રેટ લાઇન દર્શાવેલી છે, એ સ્ટ્રેટ લાઇનવાળા ભાગને નામ આપ્યું અનુવર્તીઓ. બરાબર, અનુવર્તીઓનો મતલબ શું? બહાર જેવો ફેરફાર થાય એવું શરીર અંદર પણ ફેરફાર કરે, સાથે સાથે બહારનો ફેરફાર જેવો હોય એવો જ સાથે સાથે ફેરફાર કરી શકે એવા પ્રાણીઓને અનુવર્તીઓ કહેવાય. બરાબર, જેને કન્ફર્મર્સ જે છે ઇંગ્લિશ નામ છે, આપણે આગળ ભણીએ છીએ. બરાબર, કે જેમાં બાહ્ય સ્તર શરીરની બહાર જેવા જેવા ફેરફાર થાય, પછી તાપમાન બદલાય કે આશ્રુતિ બદલાય કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એની સાથે સાથે શરીર પોતાની અંદર પણ ફેરફાર દર્શાવી શકે. બરાબર, અથવા તો જેવું બહારનું વાતાવરણ એવું અંદરનું વાતાવરણ જે છે બદલાવા માટે મજબૂર થાય એવા પ્રાણીઓને અનુવર્તીઓ કહેવાય. બીજો પ્રકાર રેડ લાઇન આપેલું છે, એ છે નિયામકો, રેગ્યુલેટર્સ. રેગ્યુલેટર્સ વાળો ભાગ મતલબ જેમાં સીધી સ્ટેટ લાઇન છે, બાહ્ય સ્તર જે છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે, કદાચ વધે ઘટે લેવલ ગમે એવું થાય, પણ એનું આંતરિક સ્તર જે છે એનો એક ફિક્સ પોઈન્ટ છે. આ પોઈન્ટથી એનો ભાગ જે છે એ જાળવી રાખે છે, મતલબ કે જે શરીરનું અંદરની સ્થિતિ બદલાવા દેતા નથી. બરાબર, જેમાં મનુષ્ય પણ આવી જાય. બરાબર, જેમાં શબ્દ આવ્યો તો હોમોસ્ટેસિસ. જે હોમોસ્ટેસિસ જાળવી શકે છે એ ભાગ બધાને કહેવાય નિયામકો, જેમાં મોટા ભાગના આપણા સસ્તનો જે છે અને પક્ષીઓનો સમાવેશ થાય. બરાબર, રેગ્યુલેટર્સ સમતાપી પ્રાણીઓ જેને આપણે કહીએ છીએ. આ બધા થઈ ગયા અસમતાપી. સમતાપી પ્રાણીઓ નિયામકો છે કે જે અંદરની સ્થિતિ કાયમી માટે જાળવી રાખે છે. બહાર પછી કદાચ ગમે તે કન્ડિશન થાય એ શરીરની અંદરની સ્થિતિ બદલાવા દેતા નથી, આંતરિક સ્તર જાળવી રાખે, એ બધા પ્રાણીઓને નિયામકો કહેવાય. નિયામકોમાં જ એક પેટા પ્રકાર લઈએ, આંશિક નિયામકો. આંશિક નિયામકો મતલબ શું? તો કે એ અમુક કન્ડિશન સુધી શરીરની જે છે આંતરિક પરિસ્થિતિ જાળવી શકે. બરાબર, જો શરૂઆતમાં બાહ્ય સ્તર જે છે એમાં ફેરફાર થાય તો આંતરિક સ્તરમાં પણ ફેરફાર થાય, પછી પાછો ભાગ જે છે સ્થિર થઈ જાય, એટલે કે એનો ફેરફાર અટકી જાય છે. અમુક પરિબળો જે છે, અમુક અંશતઃ પરિબળો સુધી જે અંદરની સ્થિતિ જાળવી શકે એવા પરિબળોવાળા પ્રાણીઓ જે છે એને કહેવાય આંશિક નિયામકો. કાયમી માટે જે અંદરની સ્થિતિ જાળવી શકે એ કહેવાય નિયામકો. અને જે જાળવી શકતા નથી, 99% પ્રાણીઓ જે છે બધા અનુવર્તીઓ છે. બરાબર, સસ્તનો જેવા અમુક જ પ્રાણીઓ છે કે જે નિયામકો છે, જે અંદરની સ્થિતિ જાળવી શકે છે. જે જાળવી નથી શકતા, જેઓ બહાર ફેરફાર થાય છે, જેઓ અંદર ફેરફાર કરે, એ બધા પ્રાણીઓને કહેવાય અનુવર્તીઓ. એટલે સૌથી પહેલાં તો ગ્રાફ પૂછાય. આ ગ્રાફમાં ABC 1 2 3 એ પ્રમાણે આલેખો જે પૂછાય કે આમાં કયો ભાગ શું દર્શાવે છે, તો નામ યાદ રાખવાનું છે. આ જે લાઇન સ્ટ્રેટ જાય છે આવી રીતના, બરાબર, આ જે ઊભી જે છે એને અનુવર્તીઓ દર્શાવે છે. આવી રીતના જે સીધી સ્ટ્રેટ લાઇન છે એ છે નિયામકો. નીચેનો જે ભાગ જે છે દર્શાવે છે બ્લુ કલરનો ભાગ, એ આંશિક નિયામકો. બરાબર, આવી રીતના 3 પ્રકારના જે છે મુખ્ય બે જ ગણાય, નિયામકો અને અનુવર્તીઓ. નિયામકોનો પેટા પ્રકાર છે આંશિક નિયામકો. બરાબર, એટલે આવી રીતે સજીવો જે છે વલણ દર્શાવે છે. હવે એક એક ભાગ આપણે જોવાનો છે. જો એક એક્ઝામ્પલ આપેલું છે સરસ, પ્રાણીઓ જે છે એમાં અનુકૂલનવાળો ભાગ જે છે એમાં ભણી પહેલાં એક ઉદાહરણ આપેલું છે કે માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા માટે સક્ષમ છે. એટલે કોઈ વ્યક્તિ છે એને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે અનુકૂળ આવી ગયું છે, મતલબ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોતાની બેસ્ટ જે છે કામ કરી શકે છે. હવે જો તો કે જ્યારે બહાર દજાડી નાખતી ગરમી કે થીજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. ગરમી હશે કે ઠંડી હશે એને તાપમાન તો 25 રાખવું પડશે.
તો જ એ પોતે અનુકૂલિત થાય અને પોતે પોતાનું બેસ્ટ કાર્ય કરી શકતો હોય. તો એ વ્યક્તિ માટે શબ્દ છે. તો એ વ્યક્તિ શું કરશે? જો તો કે તે તેની સમસ્થિતિ જાળવવા માટે ઘરમાં, મુસાફરી કરતી વખતે, કારમાં કે કાર્યસ્થળે જ્યાંનું વર્ક પ્લેસ હોય ત્યાં ઉનાળામાં વાતાનુકૂલક મતલબ એસી મુકાઈ દેશે, એર કન્ડિશન, તથા શિયાળો હશે તો એમાં સગડી મૂકી દેશે, હીટ પ્રાપ્ત કરશે. તો આ તો વ્યક્તિ માટે છે. જે વ્યક્તિને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકૂળ આવી ગયું હોય તેના માટે બાર પછી ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એ એવા અનુકૂલક જે છે એનો ઉપયોગ કરશે. મતલબ એસી મૂકી દેશે કે હીટર મૂકી દેશે અને એનું તાપમાન જે છે નોર્મલ રાખશે, બરાબર, જેથી કરીને એની સમસ્થિતિ જળવાય રહે, બરાબર. એનું બેસ્ટ કામ બધી પરિસ્થિતિમાં થાય, બરાબર. ત્યારે ભલે તે કે તેણી આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય હોય તેમ છતાં પણ તે પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ રાખશે. એટલે મતલબ આવી વ્યક્તિ કે જે એસી અને હીટરનો ઉપયોગ કરીને બહાર કદાચ તાપમાન ગમે એટલું વધ્યું છે કે ઘટ્યું છે એ પોતાનું કાર્ય જે છે બેસ્ટ કરી શકશે. શું કામ? કારણ કે એનું તાપમાન જે છે એ જાળવી રાખ્યું છે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહ ધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવેલી છે. મહત્વની વાત શું છે? જો કે આમાં અગત્યનું સમજવાનું એ છે કે આ તો આપણે વ્યક્તિ માટે લીધું છે, કે મનુષ્ય માટે, કે મનુષ્ય તો આવા કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરી, બરાબર, એને શરીરની બહારની જે છે પરિસ્થિતિ સામે ટકી શકે. આ તો એક આર્ટિફિશિયલ જે છે બાબત છે. કારણ કે એસી મૂકવું અને હીટર મૂકવું એ તો મનુષ્ય માટે શક્ય છે. બીજા બધા પ્રાણીઓ શું કરતા હશે? બીજા બધા પ્રાણીઓ તો આવી રીતના એસી અને હીટરનો ઉપયોગ કરી અને તાપમાન જે છે જાળવી શકે. તો બીજા સજીવો આવી હાલતનો સામનો કેવી રીતે કરી શકે, બરાબર, એ બાબત આપણે ભણવાની છે. એના માટે આકૃતિ 13.3 જે આગળ આપણે ગ્રાફ લીધો હતો, ગ્રાફ કે આવી રીતના ટોટલ 3 પ્રકારના જે છે સજીવો હોય. અમુક જે છે સજીવો નિયામકો છે, અમુક અનુવર્તીઓ છે અને અમુક આંશિક નિયામકો છે, બરાબર. એટલે એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે મનુષ્ય આવી રીતે સમસ્થિતિ જાળવી શકે, પણ બીજા બધા પ્રાણીઓ શું કરે? એ પોતે કૃત્રિમ સાધનોનો તો ઉપયોગ નહીં કરશે, પણ એના શરીરમાં એવા પ્રકારના ફેરફારો જે છે કરશે. એની પાસે ઓપ્શન કયા કયા છે? ઓપ્શન આપણે આજે ભણવાના છે, બરાબર. એટલે ફટાફટ ટોટલ જે છે 4 ઓપ્શન આમાં આપેલા છે, 4 ઓપ્શન અને એના એક્ઝામ્પલ ખાસ કરીને મહત્વના છે, એ આપણે યાદ રાખવાના છે. સૌથી પહેલું ફર્સ્ટ ઓપ્શન છે નિયમન કરવું, રેગ્યુલેટ. રેગ્યુલેટ કરવું એટલે ગ્રાફ પ્રમાણે જે સેન્ટર લાઇન જે છે આપેલી છે, બરાબર, સ્ટેટ લાઇન, આ ભાગ, આ નિયામકો, એના વિશે આપણે ભણીએ છીએ. નિયામકો પ્રકારના જે છે પ્રાણીઓ કે જે નિયમન કરે છે. કેટલાક સજીવો દેહ ધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ, બરાબર, ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યવહારો એવું કરે તો બિહેવિયર સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે. મતલબ બહારની પરિસ્થિતિ માટે એ સક્ષમ બનવા માટે શરીરની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ બદલાવી શકે. શરીરની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓમાં એવો ફેરફાર કરશે કે જેથી કરીને એની શરીરની સમસ્થિતિ જળવાઈ રહે, કે જેઓ શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. એવા પ્રાણીઓ કે જે બહારની પરિસ્થિતિ ગમે તેવી બદલાય તોય શરીરનું તાપમાન અને શરીરની આશ્રુતિ સાંદ્રતા બદલવા દેતા નથી. મતલબ હોમોસ્ટેસિસ એટલે કે સમસ્થિતિ જાળવી શકે એવા પ્રાણીઓને જે છે આવા નિયમન કરતા પ્રાણીઓ કહેવાય, રેગ્યુલેટર્સ. ઉદાહરણ તરીકે ખાસ યાદ રાખવાનું છે બધા જ પક્ષીઓ અને સસ્તનો એટલે કે મેમલ્સ તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન અને આશ્રુતિ નિયમન કરવા કાર્યદક્ષ છે. આ એક્ઝામ્પલ યાદ રાખવા, બરાબર. કયા કયા પ્રકારના સજીવો આવું નિયમન કરવા માટે જે છે સક્ષમ છે? તો મેઇન આવશે મોટાભાગના બધા પક્ષીઓ, બરાબર, અને ખાસ કરીને સસ્તનો જે છે એમાં, બરાબર, ને ખૂબ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓની જાતિ જે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન કરવા માટે સક્ષમ છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. પછી ભલે તે એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં. જો એક બાજુનો ભાગ એન્ટાર્કટિકા એટલે ખૂબ ઠંડુ વાતાવરણ છે, 0થી નીચે માઇનસમાં હોય, અને સહારાનું રણ કે જ્યાં ક્યારેક ક્યારેક 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન જતું રહે છે. તો એવું ઊંચું તાપમાન હોય કે નીચું તાપમાન હોય, પણ એ પ્રાણીઓ કયા છે? બધા પ્રાણીઓ જે છે કયા છે? પ્રાણીઓ જે છે એ સસ્તન છે, અને આ સસ્તન પ્રાણીઓમાં શરીરનું તાપમાન જાળવી રાખવાની એક ક્ષમતા છે. એટલા માટે જ સસ્તન પ્રાણીઓ સૌથી વધારે વિકસિત થયા છે. ઉદાહરણ તરીકે એન્ટાર્કટિકા જે છે એમાં પોલર બિયર લઈ લો આપણે, બરાબર, કે જે રીંછ જે લઈએ છે, વ્હાઇટ રીંછ જે છે, અને સહારાનું રણનું તમે ઊંટ લઈ લો, તો ઊંટ અને રીંછ જે છે
બંને પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ છે ને બંને પ્રાણીઓ પોતપોતાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે વસવાટને અનુકૂલિત થયા છે. શું કામ? કારણ કે બંને પ્રાણીઓમાં શરીરનું આંતરિક તાપમાન જાળવી રાખવાની ક્ષમતા છે. તે પ્રાણીઓ કયા કહેવાય? રેગ્યુલેટર્સ, નિયમન કરતા પ્રાણીઓ. તમારા નિયમન કરતા પ્રાણીઓમાં મેઇન એક્ઝામ્પલ પૂછાય તો આવશે પક્ષીઓ અને સસ્તનો. બરાબર, આ બધા જે છે પ્રાણીઓ નિયમન કરવાની ક્ષમતા ધરાવે છે. કયું નિયમન કરે છે? થર્મો રેગ્યુલેશન કરે છે, ઓસ્મો રેગ્યુલેશન કરે, મતલબ ઉષ્માનું પ્રમાણ જાળવી રાખે અને સાથે આશ્રુતિ પ્રમાણ જાળવી રાખે. શરીરમાં પાણી ટકાવી રાખે છે, સાથે સાથે શરીરનું તાપમાન જાળવી રાખે છે. બરાબર, ઉદાહરણ તરીકે એન્ટાર્કટિકાવાળા ભાગ જે છે એમાં એન્ટાર્કટિકાવાળા ભાગમાં જે છે એમાં ઉદાહરણ તરીકે પોલાર બિયર અને સહારાનું રણ જે છે, બરાબર, એનું ઊંટ, બરાબર, આ જે છે સફેદ રીંછ અને સહારાના રણનું ઊંટ બંને જે છે પ્રાણીઓ જે નિયમન કરતા પ્રાણીઓ જે છે એમાં એનો સમાવેશ થશે. એટલે એક્ઝામ્પલ મહત્વના છે. બરાબર, એના પછી મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્ય અપનાવીએ છીએ. જેમ માણસની અંદર તાપમાન જે છે જળવાઈ રહી છે એવી જ રીતે બીજા બધા પ્રાણીઓ પણ આ જ પ્રકારની ટેકનિક જે છે વિકસાવે છે. બરાબર, જેમ કે આપણે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સ્થાયી રાખીએ છીએ. 37 ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટમાં 98.6 ડિગ્રી ફેરનહીટ. બરાબર, શરીરનું નોર્મલ ટેમ્પરેચર આપણું 37 ડિગ્રી સેલ્સિયસ છે, ફેરનહીટ પ્રમાણે 98.6. આટલું તાપમાન જે છે થર્મોમીટરમાં ફેરનહીટમાં આપણે માપીએ છીએ. આનાથી વધી જાય તો આપણે એને તાવની સ્થિતિ કહીએ છીએ, ફીવર. બરાબર, ઘટવા નથી દેતા, વધવા નથી દેતા, આટલું તાપમાન જાળવી રાખીએ છીએ. બરાબર, જ્યારે વધે ઘટે ત્યારે શું થાય છે? જો તો કે જેમ ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે અને ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા એવી જ છે જેવી રણમાં શીતક એટલે કે કુલરની કામગીરી કરી અને શરીરનું તાપમાન નીચું લાવે છે. એટલે મતલબ શું છે? શરીરમાં શું સુવિધા છે? જો આપણા શરીરમાં જ્યારે નોર્મલ ટેમ્પરેચર 37 છે, જ્યારે બહાર તાપમાન વધી જાય, બહાર ગરમી વધી જાય, બરાબર, તો ગરમીથી બચવા માટે આપણું શરીર પરસેવો ઉત્પન્ન કરે અને પરસેવાના બિંદુઓ જે શરીરની બહારની સપાટી પર આવે એ બાષ્પીભવન પામી અને એ વરાળ સ્વરૂપે ફેરવાય છે. એટલે જે પરસેવાનું પાણી જે છે એક કુલર જેવું કામ કરશે અને એના લીધે આપણું શરીરનું તાપમાન જે છે એ ઠંડુ રહેશે, મતલબ કે બેલેન્સ ટકાવી રાખશે. જ્યારે એનાથી ઊંધું શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં ખૂબ નીચું હોય ત્યારે આપણે કાપવા લાગીએ છીએ, શિવરિંગ થાય, આપણને ધ્રુજારી લાગે. એ ધ્રુજારી શું છે? તો કે અનુકૂલન છે. ધ્રુજારી પામીએ છીએ કે જે એક પ્રકારની કસરત છે જેનાથી શરીરમાં ઉષ્મા પેદા થાય, ગરમી ઉત્પન્ન થાય અને આપણા શરીરનું તાપમાન ઊંચું લાવે છે. એટલે જો ઉનાળો હોય તો પરસેવો થાય અને શિયાળો હોય તો ધ્રુજારી આવે. આ બંનેનો મુખ્ય હેતુ શું છે? કે આપણા શરીરનું તાપમાન જે છે એને જાળવી રાખવું. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા આવી કોઈ પણ ક્રિયાવિધિ દર્શાવતી નથી. બરાબર, માત્ર શેમાં જોવા મળે છે? મનુષ્યમાં જે હોમોસ્ટેસિસ વાળો ભાગ આવી ગયો, સમસ્થિતિ, એમાં સમસ્થિતિમાં તાપમાન જાળવી રાખવા માટે મનુષ્ય જે છે એમાં આ પ્રમાણેની જે છે સુવિધા હોય છે. બરાબર, ઉનાળામાં પરસેવો દ્વારા તાપમાન જે છે એ નીચું લાવે છે અને શિયાળામાં ધ્રુજારી દ્વારા તાપમાન ઊંચું લાવે છે. પણ મૂળ હેતુ શું છે? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવું. બરાબર, પણ આ માત્ર જે છે એ મનુષ્ય માટે લાગુ પડે છે. વનસ્પતિમાં આવા કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ હોતી નથી. આ એક થઈ ગયું નિયમન કરતો ભાગ. નિયમન કરતા ભાગમાં મેઇન મહત્વનો ભાગ જે છે, ઉદાહરણ ખાલી યાદ રાખવાનું છે કે મોટા ભાગના સસ્તન પ્રાણીઓ, બરાબર, સસ્તન પ્રાણીઓ જે છે નિયમન કરતા પ્રાણીઓમાં એનો સમાવેશ થશે. બીજો ભાગ જે છે એ થશે અનુકૂળ થવું. જે બહારની પરિસ્થિતિ છે એના માટે અનુકૂળ થવું એટલે કે કન્ફર્મ થવું, કન્ફર્મર્સ. આવા બધા પ્રાણીઓ જે છે આગળ હતા એ બધા રેગ્યુલેટર્સ કહેવાય. બીજો પ્રકાર છે એને કહેવાય કન્ફર્મર્સ. કન્ફર્મર્સ શું છે ને એમાં કોણ સમાવેશ થાય? જો પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી, એટલે મોટા ભાગના પ્રાણીઓ આપ્યું છે ને, લગભગ 99% અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. આવા પ્રાણીઓને કહેવાય અનુકૂળ થનારા પ્રાણીઓ. જેમ કે જલીય પ્રાણીઓમાં દેહ જળની આશ્રુતિ સાંદ્રતા
તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાય છે. જો એ પાણીમાં હશે તો આશ્રુતિ બદલાવશે, જમીન ઉપર હશે તો એ તાપમાની બદલાવશે. આવા પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો, મતલબ કે એને અનુવર્તીઓ કહે છે. ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખજો, કન્ફર્મર્સ. આગળ આવ્યા તે બધા રેગ્યુલેટર્સ હતા, જે ક્યારેય પોતાનું તાપમાન ને આશ્રુતિ નથી બદલાવતા. શરીરનું તાપમાન, આશ્રુતિ, સાંદ્રતા જાળવી રાખે છે. જ્યારે આ એવા પ્રાણીઓ છે કે જે આશ્રુતિ સાંદ્રતા એ બદલે બહારના પર્યાવરણ પ્રમાણે અને પોતાનું તાપમાન પણ બદલાવે છે, મતલબ એ જાળવી શકતા નથી. બરાબર, મોટા ભાગના 99% પ્રાણીઓ, એટલે મોટા ભાગના બધા અપૃષ્ઠવંશીઓ આવી જશે. બરાબર, અને બધી જ વનસ્પતિ એ શેમાં આવશે તો કે એનું ઉદાહરણ આવશે અનુવર્તીઓ છે, અનુકૂળ થનારા પ્રાણીઓ છે અથવા તો સજીવો છે. સજીવોના સ્થાયી અચળ આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો નથી બન્યા. આપણે પ્રશ્ન થાય કે કેમ મનુષ્યમાં આવું નિયમિતતા પ્રાપ્ત થઈ ગઈ, એમાં કેમ તાપમાન જે છે જાળવવાની ક્ષમતા પ્રાપ્ત થઈ, આ બધા પ્રાણીઓમાં આવી ક્ષમતા જે છે નિર્માણ કેમ નથી થઈ, એનું કારણ શું? બરાબર, તેના માટેનું ઉદાહરણ જે છે આપણે આગળ લીધું પ્રમાણેનો જવાબ મળી જાય કે મનુષ્યના સાદશ ઉદાહરણનો ઉપયોગ કરો તો યાદ કરો કે કેટલા લોકોને નહીં ગમે કે તેમની આસપાસ તેમની પાસે પણ એક વાતાનુકૂલક હોય. કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે અથવા તો ખરીદી શકે છે. ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓને ઉનાળાની ગરમીમાં મહિનાઓ પોતાનો પરસેવો બહાર નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલમ કામગીરીથી સંતોષ માને છે. આ એનો જવાબ છે. શું છે જો તો કે દરેક આપણે ભણ્યા આગળ મનુષ્ય તાપમાન જાળવી રાખવા માટે એસી લઈ લેશે કે હીટર લઈ લેશે, પણ એવું જરૂરી નથી કે બધા માણસો જે છે ને એસી ગમતી હોય. આ પહેલી બાબત. પછી બીજું, બધા એવા નથી કે જે લોકો એસી ખરીદી શકે, એને પરવડી શકે એમ છે. બધા એવા લોકો નથી કે જે ઉનાળા જે છે એમાં પરસેવો પાડી અને સંતોષ માની લે છે, પરસેવો પાડીને પોતાનું શરીર ઠંડુ રાખે એવું જે છે એ માનીને સંતોષ માની લે છે. તો પોતપોતાની જે સુવિધા છે, પોતપોતાની જે છે એ ક્ષમતા જે છે એ પ્રમાણે સજીવો પોતાનું જે છે અનુકૂલનતા પ્રાપ્ત કરી શકે. એમ સેમ એ જ વસ્તુમાં લાગુ પડે કે સસ્તનોમાં એવી સગવડ કે એવી અનુકૂળતા હશે કે જેથી કરીને એણે સમસ્થિતિ જાળવવા માટે જે છે એ સક્ષમ બની ગયા. પણ આ બધા પ્રાણીઓ જે છે, બરાબર, સસ્તનો સિવાયના 99% પ્રાણીઓ અને વનસ્પતિઓ, એમાં એવી ક્ષમતા નહીં હોય અથવા તો એવા પ્રકારના જે છે સગવડો નહીં હોય જેને લીધે એ નિયમિતતા જે છે પ્રાપ્ત કરી શકાય. એટલે કેવા પ્રાણીઓ ગણાણા? અનુવર્તીઓ. આમાં એક્ઝામ્પલ મહત્વનું છે, કયા પ્રકારના પ્રાણીઓ જે છે અનુવર્તીઓ તરીકે ઓળખાય. અનુવર્તીઓનો મતલબ શું કે જેઓ શરીરનું તાપમાન કે આશ્રુતિ સાંદ્રતા સ્થિર જાળવી શકતા નથી. એ જેવું બહાર બદલાય એવું અંદર પણ ફેરફાર કરે છે સાથે સાથે. અસમતાપીઓ, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ. બરાબર. એટલે બીજો ભાગ ઉદાહરણ આપેલું છે એમાં જો, ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. ઉદાહરણ તરીકે છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ, ઇંગ્લિશ નામ સાથે આપ્યું છે હમિંગબર્ડ જેવા નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે. શું કામ આ નથી નિયમન કરી શકતા? એનું પહેલું કારણ આવશે ઉષ્મા નિયમન ખર્ચાળ છે. મતલબ એમાં ઉર્જા જે છે એ ઉત્પન્ન કરવી એટલી બધી મોંઘી છે, મતલબ કે એને પરવડી શકે એમ નથી, એનામાં એટલી દેહધાર્મિક ક્રિયાઓ શક્ય નથી. ઉદાહરણ તરીકે છછુંદરો અને સાથે સાથે હમિંગબર્ડ, બરાબર, જે નાના કદના પ્રાણીઓ છે, ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કારીગરી છે. એના માટે સપાટી ક્ષેત્રફળ કેટલું છે મહત્વનું છે. જો જ્યારે નાના પ્રાણીઓનું સપાટી ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. બરાબર. પ્રાણીઓ જે છે જે નાના કદના હોય એનું સપાટી ક્ષેત્રફળ મોટું હોય. દાખલા તરીકે પક્ષી લઈ લો તો પક્ષી જે છે એમાં પીછાને બધું કાઢી નાખો તો એનું કદ ખરેખર ખૂબ નાનું હોય, પણ બહારના પીછાઓનો બધો ભાગ તમે ઉમેરો તેનું કદ મોટું થઈ જાય. તેનો મતલબ બહારનું સપાટી ક્ષેત્રફળ જે છે એના કદ પ્રમાણે કેવું હોય? મોટું હોય. હવે શું થાય જો તો કે બહાર જ્યારે ઠંડી હોય, જે પ્રાણીઓમાં બહાર ઠંડી હોય તો એ પ્રાણીઓને ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં ઉષ્મા ઉત્પન્ન કરવી પડશે. હવે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે સપાટી ક્ષેત્રફળ એને જાજુ છે અને અંદર એનું શરીર તો ખૂબ નાનું છે. નાના શરીરમાં એને ઝડપથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે. મતલબ શરીરમાં એને ઘણી બધી ઉર્જા વાપરે ત્યારે એ ઉષ્મા આટલી ઉત્પન્ન કરી શકશે. બરાબર.
આ જ કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જોવા મળે છે. લાઈન અગત્યની છે, બરાબર. ધ્રુવ પ્રદેશના જે ભાગ હોય, મતલબ જે ઠંડો વિસ્તાર છે, ત્યાં નાના કદના પ્રાણીઓ નથી હોતા. શું કામ? કારણ કે નાના કદના પ્રાણીઓ એટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે સક્ષમ જ નથી. એનું ચયાપચય દર જ એટલો નથી કે એ અંદર એટલી ગરમી ઉત્પન્ન કરી શકે. એટલે જેટલો ધ્રુવ પ્રદેશવાળો ભાગ હોય એમાં મોટા કદના પ્રાણીઓ વધારે હોય, નાના કદના પ્રાણીઓ રહી શકતા નથી. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદા માટે. બરાબર. આ જે ભાગ આપ્યો છે ને કે કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી છે, પણ માત્ર અમુક સીમિત મર્યાદામાં, બરાબર, લિમિટેડ રેન્જમાં. જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. આ જે શબ્દ છે એના માટે શબ્દ આવશે આપણે આંશિક નિયામકી પ્રાણીઓ. જે આગળ આવ્યું હતું ને, જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે બે વિકલ્પો હોય છે. ફક્ત થોડાક સમયગાળા માટે જ સ્થાયી થઈ જાય છે, અથવા તો જે તે સ્થિતિમાં તે જગ્યાએ રહી જાય છે. બીજો વિકલ્પ શું છે? તો કે જે બાહ્ય પરિબળ જે છે જ્યારે તણાવપૂર્ણ સ્થિતિમાં હોય ત્યારે સજીવો જીવિત રહેવા માટે એની પાસે બે વિકલ્પો હશે. બરાબર. બે વિકલ્પો એટલે શું? બરાબર. એટલે બે વિકલ્પો ક્યાં એની સામે લડે ને કાં ત્યાંથી ભાગી જાય. ફક્ત થોડાક સમય માટે સ્થાયી થઈ જાય, એ પરિસ્થિતિની સામે લડે, અથવા તો એ જગ્યાએ રહી જાય, અથવા બીજી પરિસ્થિતિ શું? તો કે ત્યાંથી ભાગી જાય. એ પરિસ્થિતિ જે છે એને ત્યાંથી બીજી જગ્યાએ પણ જે છે માઇગ્રેટ કરી, જેવા બે જ ઓપ્શન હોય. એટલે એના પ્રમાણેનો મુદ્દો જે છે નેક્સ્ટ ત્રીજો મુદ્દો લાગુ પડે છે, જેને નામ આપ્યું સ્થળાંતરણ. એટલે ત્રીજો મુદ્દો સ્થળાંતરણ અથવા તો માઇગ્રેટ કરવું. એટલે આગળના બે મુદ્દા કેવા આવ્યા? એક મુદ્દા એવો નિયમન કરવું, મતલબ કે એવા પ્રાણીઓ કે જે બહારની પરિસ્થિતિ સામે સંપૂર્ણ રીતે નિયમિતતા દાખવે છે, અંદર શરીરમાં કોઈ ફેરફાર નહીં કરે. બીજો પ્રકાર જે છે આપણે લીધો, જેમાં પ્રકાર જે છે એવું અનુકૂલકો, મતલબ કે કન્ફર્મર. બરાબર. મતલબ કે જે પ્રાણીઓ બહારની પરિસ્થિતિ પ્રમાણે શરીરનું તાપમાન અથવા તો શરીર જે છે એની આશ્રિત સાંદ્રતા પણ બદલાવે છે, જાળવી શકતા નથી. ત્રીજો ઓપ્શન શું છે? તો કે ત્રીજો ઓપ્શન જે છે એ છે સ્થળાંતરણ કરવું. એવા પ્રકારના પ્રાણીઓ કે જે પરિસ્થિતિ જે છે એના માટે યોગ્ય નથી, તો એ પરિસ્થિતિમાં એ જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેશે. ફરીથી પાછી યોગ્ય પરિસ્થિતિ આવે ત્યારે પાછા પોતાના મૂળ સ્થાને આવી જાય. એ ત્રીજો ઓપ્શન એને કહેવાય માઇગ્રેટિંગ એનિમલ્સ. બરાબર. જો સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે, યાદ રાખજો કાયમી નથી, અમુક સમય પૂરતા, હંગામી ધોરણે એટલે કે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે, અને જ્યારે તણાવપૂર્ણ સમય પૂરો થાય એટલે તણાવપૂર્ણ વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. બરાબર. આવા પ્રાણીઓને કહેવાય માઇગ્રેટિંગ એનિમલ્સ. એક જગ્યાએ પરિસ્થિતિ યોગ્ય નથી તો એ સારી જગ્યાએ જતા રહેશે, પછી પાછી પરિસ્થિતિ એના માટે યોગ્ય થાય ત્યારે પાછા પોતાના વતનમાં પાછા જતા રહેશે. સાદૃશ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી છે. બરાબર. જેમ કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીથી સિમલામાં ખસી જાય છે. બરાબર. મનુષ્યમાં આ રીત લાગુ પડે છે. બરાબર. મનુષ્યને જો કેટલી બધી જરૂર નથી, પણ આપણે દિલ્હીમાં જેટલી ગરમી છે, બરાબર, તો દિલ્હીમાંથી ઉનાળાના દિવસોમાં ગરમી સહન ના થાય એટલે સિમલામાં જતા રહે છે, જ્યાં ઠંડુ વાતાવરણ છે. બરાબર. ને સેમ એ જ રીતે જ્યારે શિયાળોવાળો ભાગ જે છે હોય ત્યારે સાઉથ બાજુ ભાગ જે છે, ગરમીવાળો ભાગ હોય ત્યાં જતા રહેશે, આબુવાળા ભાગ જે છે એવામાં જતા રહેશે. ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ માઇગ્રેટિંગ વધારે કરે. શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. મતલબ આગળ આવી ગયું કે પક્ષીઓ ઠંડી સહન ના કરી શકે. ઠંડી સહન કરવા માટે એના અંદર બહુ વધારે ઉર્જા ઉત્પન્ન કરવી પડે. તો એ શું કરશે? તો કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાંથી ગરમ વિસ્તારવાળા ભાગ હોય ત્યાં જતા રહેશે. એટલે શિયાળામાં લાંબા અંતરનો પ્રવાસ કરી અને અનુકૂળ વિસ્તારમાં માઇગ્રેટ થાય. ઉદાહરણ તરીકે, દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, આગળ પણ આવી ગયું છે, યાદ રાખવાનું છે. બરાબર. ભરતપુર જે છે એમાં આવેલું કેવલાદેવ નેશનલ પાર્ક, બરાબર, રાજસ્થાનમાં, જ્યાં સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારમાંથી હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બનીને સ્વાગત કરે છે. બરાબર. આ શું ઉદાહરણ થઈ ગયું? સ્થળાંતરિત કરતા પક્ષીઓમાં સાઇબેરિયા અને ઠંડા વિસ્તારના જે છે, જેને આપણે બગલા કહીએ છીએ, ક્રેન્સ કહીએ છીએ, બધા હંસ જેવા જે છે પક્ષીઓ બધા ભાગ હોય એ અલગ અલગ દેશમાંથી, કે જે દેશમાં ખૂબ ઠંડી પડે છે, આ ઠંડીવાળા વિસ્તારમાંથી એ ભરતપુરના જે રાજસ્થાન જે ગરમ વિસ્તાર છે ત્યાંનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે
ત્યાં એ લોકો યજમાન તરીકે આવી જાય છે અને ફરીથી પાછું જ્યારે પોતાનું ઠંડીનો સમયગાળો જે છે પૂરું થઈ એટલે ફરીથી પાછા પોતાના વતન જે છે એમાં પાછા ફરે છે, બરાબર. એટલે આમાં મેઇન એક્ઝામ્પલ આવશે પક્ષીઓ જે સ્થળાંતરણ કરે છે, જે પ્રતિકૂળ સ્થિતિ હોય ત્યારે જતા રહે, અનુકૂળ સ્થિતિ હોય ત્યારે પાછા વતનમાં ફરીથી આવી જશે. એટલે આ એક પ્રકારની પદ્ધતિ. નેક્સ્ટ ચોથું જે છે આવશે મુલતવી રાખવું, સસ્પેન્ડેડ એનિમલ્સ એટલે શું? તો કે આ એવા પ્રકારના સજીવો છે કે જે બહારની પરિસ્થિતિ જ્યારે અનુકૂળ ન હોય, બરાબર, ત્યારે આ લોકો જે છે એ પોતાની બધી પ્રક્રિયાઓ જ બંધ કરી દે છે, સસ્પેન્ડ થઈ જાય, બરાબર. સસ્પેન્ડ થઈ જવા મતલબ શું છે? તો કે સ્થિર થઈ જાય. જો ઉદાહરણ પ્રમાણે સમજીએ, બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુ સ્પોર વિકસાવે છે, જે સર્જન કરે છે, જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ કરે છે. આપણે આવી ગયું છે બેક્ટેરિયા કે ફૂગ હોય, બરાબર, તો હું તમને ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે બેક્ટેરિયા જે છે, તો આખો ઉનાળો હોય ત્યારે જમીનમાં ખૂબ જે છે ગરમી પડે, તો જમીનની નીચેના ભાગમાં એક્ટિનોમાઇસિટીસ નામના બેક્ટેરિયા જે છે જમીનની નીચે સ્પોર બનાવીને પીડારે, બરાબર, કારણ કે એ તાપમાન એના માટે યોગ્ય નથી. જેવું ઠંડુ વાતાવરણ આવે, મતલબ જેવું પહેલું ચોમાસું આવે, ચોમાસાની પહેલો વરસાદ જેવો પડે એટલે બધા એક્ટિનોમાઇસિટીસ બેક્ટેરિયા જમીનમાં નીચેથી સીધા ઉપર આવી જાય ને બધા સ્પોર તોડીને બધા એક્ટિવ થાય. જેવા સ્પોર તૂટે એટલે આપણને એક સરસ મજાની સ્મેલ આવે, જેને આપણે વરસાદની સ્મેલ કહીએ છીએ, બરાબર. વરસાદ પહેલો પડે ને જે માટીની સ્મેલ આવે છે, ખરેખર માટીની સ્મેલ નથી. એ જે બેક્ટેરિયા જે છે જે નિષ્ક્રિય થઈ ગયેલા, સસ્પેન્ડ થયેલા પડ્યા હતા નીચે સ્પોર બનાવીને, એ એકાએક બધા બેક્ટેરિયા જમીનના નીચેના આવરણમાંથી ઉપર આવે, પાણી જે છે પહેલું આવે એના અનુભવ કરી અને સ્પોર તોડે. એ સ્પોર તોડીને જેની સ્મેલ આવે છે આપણને માટીની એક સરસ સ્મેલ જે છે એ અનુભવાય છે, બરાબર. એટલે એ બેક્ટેરિયા સ્પોર તોડીને બહાર આવે એની ખરેખર સ્મેલ છે. એવી રીતે ફૂગ અને કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ, મતલબ કે લીલ, બરાબર, એકાંગી વનસ્પતિઓ, આ બધા પોતાના બહારની બાજુ એક બીજાણુ જે છે નિર્માણ કરે દિવાલવાળા, કે જે સખત પરિસ્થિતિમાં પણ પોતે ટકી શકે એવી એક દિવાલ બનાવે. યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે, બરાબર. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે અંકુરણ થઈને પોતાની જે છે એ સંખ્યા વધારે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન તરીકે પણ કામ કરે છે, બરાબર. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એ લાગુ પડે, જેમ કે બીજ હોય એનું બહારનું આવરણ ખૂબ કડક હોય. શું કામ કડક હોય? તો કે જ્યારે એને યોગ્ય વાતાવરણ મળે ત્યારે જ ઉગે, જ્યાં સુધી યોગ્ય વાતાવરણ ન મળે ત્યાં સુધી એને રક્ષણ આપવા માટે એ બીજવાળો ભાગ નિર્માણ કરે. અને અમુક વાનસ્પતિક સંરચનાઓ, મતલબ અલિંગી પ્રજનન માટે દાખલા તરીકે અમુક ગાંઠ જેવો ભાગ નિર્માણ કરે, બરાબર, અથવા તો એ ઉપરનો ભાગમાં કડક આવરણવાળો ભાગ નિર્માણ કરે. જ્યારે યોગ્ય પર્યાવરણ મળે ત્યારે એ ઉગી નીકળે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. ભેજની પરિસ્થિતિઓમાં નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે, જેને આપણે શબ્દ આપેલો છે આગળ, સુષુપ્તાવસ્થા. સુષુપ્તાવસ્થામાં તેઓ તેમની ચયાપચય ક્રિયાઓને ઘટાડી દે છે. મતલબ જ્યાં સુધી યોગ્ય વાતાવરણ નથી ત્યારે સુષુપ્ત થઈ જાય છે, ડોર્મન્સી સ્ટેજમાં જતા રહે, બરાબર. બીજને સુષુપ્ત બીજ આપણે કહીએ છીએ કે જ્યાં સુધી એને યોગ્ય વાતાવરણ ન મળે ત્યાં સુધી સુષુપ્ત પડ્યા રહેશે, પણ એની અંદરની સ્થિતિ બધી જે છે એ જીવંત હોય, મતલબ એની ચયાપચય ક્રિયાઓ બધી ઘટી ગઈ, બરાબર, એ મૃત્યુ નથી પામતા. તો આવી જે પરિસ્થિતિ, પોતાની અંદરની ક્રિયાઓ જે છે કાબૂમાં રાખી અને ચયાપચય ક્રિયાઓને જે ઘટાડી દેતા હોય એવા પ્રાણીઓને કહેવાય સસ્પેન્ડેડ એનિમલ, બરાબર, મુલતવી રાખવા માટે, બરાબર. એ બહારની પરિસ્થિતિ યોગ્ય નથી ત્યાં સુધી આવી રીતના સ્ટેજમાંથી પસાર થશે. એમાં સસ્પેન્ડેડ મુલતવી રાખવાવાળા પ્રાણીઓમાં ઉદાહરણ આપેલા છે. જો પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય, બધા પ્રાણીઓ કંઈ પક્ષીની જેમ ઉડીને બીજી જગ્યાએ જઈ શકે એમ ના હોય, તો બીજા બધા પ્રાણીઓ શું કરે? તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ ભાગી જઈ તણાવને ટાળી દે છે, બરાબર. સ્થળાંતરણ માટે જે છે યોગ્ય ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ના હોય તો પોતે જે છે ભાગી જાય, પરિસ્થિતિ હોય ત્યાંથી ખાલી પ્રસરણ જે છે કરવા માંડે. તમે કે જોતા હો ડિસ્કવરીમાં ચેનલમાં તો બધા પ્રાણીઓ જે ચાલતા જ રહેતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, પાણીની શોધ માટે હોય, ખોરાકની શોધ માટે, પ્રજનન સ્થળની શોધ માટે હોય, એ હંમેશના માટે પ્રસરણ કરતા હોય, ચાલતા રહેતા હોય, બરાબર. એ શું થતું? પોતાની જગ્યા બદલાવતી રહેવી. શિયાળા દરમિયાન રીંછ શીત નિદ્રા હિબરનેશનમાં જતા રહેવાનો કિસ્સો અને એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે,
બરાબર. ઉદાહરણ તરીકે શિયાળાવાળા ભાગ જે છે એમાં રીંછ હોય શીત નિદ્રામાં જતા રહે છે, જેનું ઇંગ્લિશ નામ યાદ રાખજો હિબર્નેશન. જ્યારે કેટલીક ગોકળ ગાય અને કેટલીક માછલીઓ ગરમી અને જળ શુષ્કન ગરમ વાતાવરણ જે છે એની સામે સમસ્યા ટાળવા માટે ગ્રીષ્મ નિદ્રામાં જતા રહે, એસ્ટિવેશન. એસ્ટિવેશન અને હિબર્નેશન બે શબ્દ યાદ રાખજો ઇંગ્લિશમાં. શીત નિદ્રા માટે શબ્દ છે હિબર્નેશન અને ગ્રીષ્મ નિદ્રા માટે શબ્દ છે એસ્ટિવેશન, જેવી રીતે દેડકામાં જોવા મળે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પ્રાણી પ્લવકોની જાતિઓ સુષુપ્તતા ધારણ કરવા માટે જાણીતી છે. ડિસ્પોઝ વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા, એટલે કે પ્રાણી સુષુપ્ત અવસ્થા. જે પ્રાણીઓ પોતાની સુષુપ્ત અવસ્થા ધારણ કરે, બરાબર, એના માટે એક શબ્દ આપ્યો છે ઇંગ્લિશમાં ડિસ્પોઝ. સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. વિકાસની અવસ્થામાં એક એવો સ્ટોપ છે, ફૂલ સ્ટોપ, કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ નથી ત્યારે એ આરામની પરિસ્થિતિમાં જતા રહે, એને નામ આપેલું છે સુષુપ્ત અવસ્થા. એટલે જો સુષુપ્ત અવસ્થા પ્રાણીઓ માટે અલગ શબ્દ છે, એટલે એ શબ્દ એવું કાઉન્સમાં આપ્યો છે. ડિસ્પોઝ. ડિસ્પોઝ શબ્દ જે છે, ડાયસ્પોઝ જે શબ્દ આપેલો છે એ સુષુપ્ત અવસ્થા પ્રાણી માટેની છે, અને વનસ્પતિ માટે જે સુષુપ્ત અવસ્થા હતી એના માટે શબ્દ હતો ડોર્મન્સી. આ બંને અર્થ જે સમજાવેલો છે. એટલે પ્રાણીઓના સંદર્ભમાં સુષુપ્ત અવસ્થા એટલે શું? તો કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ સામે વિકાસના વિલંબ કરતી પ્રાણીઓની શારીરિક અવસ્થા. વિકાસ એનો થતો અટકી ન જાય, બરાબર, એના માટે વચ્ચે એક આવતો આરામનો તબક્કો, એને નામ આપ્યું ડાયસ્પોઝ, બરાબર, જેમાં બે ભાગ આવે, એક આવે છે હિબર્નેશન અને બીજો ભાગ એસ્ટિવેશન. શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા. એમાં ઉદાહરણ યાદ રાખવાનું છે. શિયાળામાં જે છે રીંછવાળો ભાગ શીત નિદ્રા કરે છે અને ગોકળ ગાય અને કેટલીક માછલીઓ જે છે કરશે ગ્રીષ્મ નિદ્રા, બરાબર. આ રીતે આટલા ઉદાહરણ છે. ટોટલ 4 ભાગ જે છે એમાં આખા ભાગને વિભાજિત કરેલા છે. દરેકે દરેક ભાગ જે છે એમાં ફરીથી પાછું કે ટોટલ 4 પ્રકારના જે છે મુખ્ય પરિબળો લીધેલા છે, કે જે પરિબળો અંતર્ગત આપણે સજીવો જે છે એ બહારના અજૈવિક પરિબળોના તણાવ સામે ટકી રહેવા માટે જે છે એવા 4 પ્રકારના ઓપ્શનો જે છે સિલેક્ટ કર્યા છે, બરાબર. 4 પ્રકારના ઓપ્શન જે છે એમાં ફરીથી મુખ્ય 4 પરિબળો જે છે એમાં આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જે ભાગ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામને અનુલક્ષીને એ ભાગ હું ફરીથી પાછું ટૂંકમાં કહી દઉં છું, બરાબર. જેને હું હાઇલાઇટ કરું છું એમ તમારે હાઇલાઇટ કરી દેવાનો છે, બરાબર. અંડરલાઇન કરીને એ ભાગ જે છે એ એક્ઝામને અનુલક્ષીને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ પ્રમાણે યાદ રાખવાનો છે. સૌથી પહેલો ભાગ જે છે આવશે આ ગ્રાફ. ગ્રાફવાળા ભાગમાં જે નામદેશન આપેલું છે, કઈ જગ્યાએ કયો ભાગ જે છે યાદ રાખવાનું છે. બીજો યાદ રાખવાનું છે સમસ્થિતિ. સમસ્થિતિનો અર્થ, સમસ્થિતિનો મતલબ શું? તો કે શરીરમાં કયો પ્રકાર જાળવી રાખવો. શરીરમાં જે છે એક નિરંતરતા, દેહ જળનું તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા આ જાળવી રાખવાની સ્થિતિ, એને કહેવાય હોમોસ્ટેસિસ. એ શબ્દ મહત્વનો છે. એના પછી આ એક ઉદાહરણ આપેલું છે, બરાબર. ઉદાહરણવાળો ભાગ જે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પછી ભાગ 4 પ્રકારના ભાગમાં પહેલો ભાગ આવશે નિયમન કરવું. નિયમન કરતા પ્રાણીઓ જે છે, બરાબર, આવા પ્રાણીઓને શું કહેવાય? રેગ્યુલેટર્સ. રેગ્યુલેટર્સ એનિમલ્સ. રેગ્યુલેટર્સ જે છે એ એનિમલ્સ અથવા તો રેગ્યુલેટર્સ જે છે એ સજીવો. રેગ્યુલેટર્સવાળા ભાગમાં ખાસ કરીને યાદ શું રાખવાનું છે? તો કે જે શરીરની સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ છે, બરાબર. એમાં પ્રાણીઓમાં ઉદાહરણમાં આવશે મેઇન મોટાભાગના સસ્તનો અને પક્ષીઓ, બરાબર. મોટાભાગના એમાં સસ્તન પ્રાણીઓમાં ખાસ કરીને ઉદાહરણ આપેલું છે એન્ટાર્કટિકા અને સારા રણ, ઊંટ અને રીંછ જે છે, બરાબર, જે આશ્રુતિ નિયમન કરી શકે અને ઉષ્મા નિયમન કરી શકે. એટલે આપેલું. બીજો ભાગ ઉદાહરણ તરીકે વાળો ભાગ જે છે આપેલો છે કઈ રીતે મનુષ્ય જે છે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી શકે. તેમાં હું યાદ રાખવાનું કે શિયાળામાં જે છે એ ધ્રુજારી અને ઉનાળાવાળો ભાગ જે છે, બરાબર, ઉનાળાવાળા ભાગ જે છે એમાં પરસેવો એના દ્વારા સ્થિતિ જાળવી શકે. એ તો સિમ્પલ છે. બીજો પ્રકાર આપણે ભણ્યા અનુકૂળ. અનુકૂળ જે છે આવા પ્રાણીઓ જે છે એના માટે શબ્દ માટે લખેલું છે કન્ફોર્મર્સ. કન્ફોર્મર્સ. કન્ફોર્મર્સ જે છે એ કન્ફોર્મર્સ જે છે સજીવો, બરાબર. કન્ફોર્મર્સ ઓર્ગેનિઝમ્સ. શું એના માટે અર્થ આવશે? આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી, મતલબ કે એમાં શરીરનું તાપમાન આસપાસના તાપમાન પ્રમાણે બદલાય છે. અને જલજ પ્રમાણે લઈએ તો જલજ પ્રમાણે શું થશે? તો કે એમાં આશ્રુતિ સાંદ્રતા પણ બદલાય છે. આવા પ્રાણીઓને કહેવાય અનુવર્તીઓ,
બરાબર. અનુવર્તીઓવાળો ભાગ જે છે એમાં મોટા ભાગના 99% બધા પ્રાણીઓ આવી જશે, બધા બહુમતી કરતા બધા પ્રાણીઓ ને બધી જ વનસ્પતિઓ એક્ઝામ્પલ જે છે, બરાબર. જે બહારના વાતાવરણ પ્રમાણે જે છે એનું તાપમાન ને આસુરતી બધું બદલાવી શકે છે, બરાબર. એને કહેવાય અનુવર્તીઓ, કન્ફર્મર્સ. બીજું તો કે એમાં જે ભાગ આવી ગયો એ પ્રમાણે અલગ અલગ ભાગ જે છે એમાં ઉદાહરણ તરીકે ખાસ કરીને જે ઉર્જા ખર્ચાળ છે એવો ભાગ ઉદાહરણ તરીકે છછુંદર અને ગુંજન પક્ષી, હમિંગબર્ડ, એનું ઉદાહરણ આવશે, બરાબર. અને સાથે સાથે એનું ઉદાહરણ જે છે આપેલું છે સુકામાં ભાગ જે છે એમાં પોતાનું ઉર્જા ઉત્પન્ન કરી શકે એમાં સક્ષમ નથી, અને આ કારણે ત્યાં એક લાઈન આવેલી છે, ખૂબ જ નાના પક્ષીઓ ધ્રુવ દેશમાં ભાગ્યે જ જોવા મળે છે. એનું કારણ શું? તો કારણ આવશે નાના કદ હોવાના લીધે એની ચયાપચય ક્રિયાઓ એટલી બધી નથી હોતી કે ઉષ્મા ઉત્પન્ન કરી શકે, બરાબર. સપાટી ક્ષેત્રફળ વિસ્તાર વધી જાય છે, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ત્રીજો ભાગ આવી ગયો સ્થળાંતરણ કરવું, બહુ સિમ્પલ, બરાબર. જેને આપણે કહેવાય માઇગ્રેટિંગ એનિમલ્સ. માઇગ્રેટિંગ એનિમલ્સમાં ખૂબ સિમ્પલ જે છે મેઇન ઉદાહરણ આવશે પક્ષીઓ, બરાબર. પક્ષીઓ શું કરશે? શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરે, ઉદાહરણ તરીકે રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ નેશનલ પાર્ક, બરાબર. જે સાઇબેરિયા અને અન્ય ઠંડા વિસ્તારમાંથી પક્ષીઓ જે છે ત્યાં ખસી જાય છે, બરાબર. એટલે એ ભાગ. અને લાસ્ટ આવી ગયું મુલતવી રાખવું, સસ્પેન્ડેડ એનિમલ્સ, બરાબર. સસ્પેન્ડેડ એનિમલ્સ અથવા તો સસ્પેન્ડેડ સજીવો. એમાં મેઇન આવશે બીજાણુ, શરીરની બહારની બાજુ બીજાણુ ઉત્પન્ન કરે, એમાં કોણ? બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, મતલબ કે લીલ, બરાબર. અને બીજું જે છે ઉદાહરણ આવી ગયું આગળ વનસ્પતિઓમાં સુષુપ્તાવસ્થા, અને પ્રાણીઓ જે છે એમાં રીંછવાળા ભાગમાં શીત નિદ્રા, હિબર્નેશન, ગોકળગાય અને માછલીઓમાં ગ્રીષ્મ નિદ્રા, બરાબર. જે પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા છે એને ડિયસ્પોઝ શબ્દ આપ્યો છે, વનસ્પતિમાં સુષુપ્તાવસ્થા છે માટે શબ્દ છે ડોર્મન્સી. આટલો ભાગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દરેકે દરેક ભાગ જે અંડરલાઇન કરેલો છે એ ભાગ અંડરલાઇન કરી લેજો, અને ટેક્સ્ટ બુક પ્રમાણે માત્ર યાદ રાખવાનું છે, એક્સ્ટ્રા કોઈ વસ્તુ ઉમેરવા નથી. અને એના એક્ઝામ્પલ જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ પૂછાય છે, અને આગળનો ગ્રાફ જે છે પૂછાય છે, બરાબર. બાકીનો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.